श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। આજે બપોરનું સત્ર અનિવાર્ય સંજોગોને લીધે નથી વંચાયું, તેથી એ સત્ર અત્યારે રાતના 9:45 વાગે વાંચીએ છીએ. કરારવિંદે ન પદારવિંદે ન મુખારવિંદે ન વિનિવેશયંતમ વત્સ્ય પત્રસ્ય ઊતે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પિબસ્વા મૃતમેત દેવ. ગોવિંદ દામો ધર્માધવેતિ વિક્રેતુ કામા કિલ ગોપકન્યા. મૂરારિપાદા પિતચિત્તવૃત્તિ દદ્યાદિકં મોહવસાદવોચદ. ગોવિંદ દામો ધર્માધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાની નામાની પઠન્તિ નિત્યમ. ગોવિંદ દામો ધર્માધવેતિ સુખમ શયાના નિલયે નિજેપી. નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મર્ત્યા. તે નિશ્ચિતમ તન મયતામ વ્રજન્તિ. ગોવિંદ દામો ધર્માધવેતિ જીવે સદૈવમ ભજ સુંદરાણી. નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની. ગોવિંદ દામો ધર્માધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ગોવિંદ દામો ધર્માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ. ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. જીવે પિબસ્વા મૃતમેત દેવ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગઈકાલના રાતના 9:45 વાગ્યાના સત્રમાં આપણે જોયું કે મનુ શત્રુપાના સંતાનોની કથા શરૂ થાય છે. મનુ મહારાજને 5 સંતાન થાય છે, 2 દીકરા અને 3 દીકરી. ઉત્તાનપાદ, પ્રિયવ્રત અને 3 કન્યા જે છે, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. વિદુરજી મૈત્રેય મુનિને કહે છે કે મને મનુ મહારાજની દીકરી કદમને પરણાવીને કદમ અને દેવહૂતિને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું ને, અને કપિલ ભગવાને એમની માતા દેવહૂતિને ગીતા સંભળાવી. એ કપિલ ગીતાની કથા કહો. દસ 10,000 વર્ષ સુધી કદમ ઋષિએ ઉગ્ર તપ કર્યું. ભગવાન શુક્લ નારાયણ ગરુડ પર બેસીને કદમની પાસે આવ્યા. શું ઈચ્છા છે? તો કે મારે પરણવું છે. તો કે તું કન્યા માટે તપ કરે છે? ત્યારે કહે છે કે ભાઈ મારે કોઈ સામાન્ય કન્યા સાથે પરણવું હોત ને તો તપની જરૂર નથી, પણ મારે તો એવી પત્ની જોઈએ છે જેમાં આપની મા થવાની લાયકાત હોય.
મનુ મહારાજ દેવહૂતિને લઈને શત્રુપાની સાથે કદમ ઋષિના આશ્રમ પર આવ્યા. દેવહૂતિની મા શત્રુપા એ આશ્રમમાં આવ્યા ને ત્યારે તેણે 3 વિશેષતા જોઈ. આશ્રમની બાજુમાં સરસ્વતી નદી વહે છે, 12 માસ વૃક્ષો ફળ આપે છે અને આશ્રમમાં ગાય અને વાઘ સાથે રહે છે. તેથી એ સમજી જાય છે કે મારી દીકરી અહીં દુઃખી નહીં થાય. કદમ ઋષિએ મનુ મહારાજને કહ્યું કે રાજન, મારું લગ્ન વિલાસ માટે નથી, કામના નાશ માટે છે. મારે ત્યાં એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ. કહે છે કે બ્રાહ્મણનું શરીર એ તપ માટે છે. આ દુર્લભ બ્રાહ્મણનું શરીર વિષય ભોગ માટે નથી. સંયમભર્યું જીવન જીવે છે. વાચસ્પતિ મિશ્ર ભારતના એક સમર્થ તત્વચિંતક હતા. તેમનું લગ્નના 36 વર્ષ સુધી તેમણે લેખન એક મહાગ્રંથ પર ટીકા લખવાનું ચાલુ કર્યું. તેમના પત્ની ભામતી બરાબર એનું ધ્યાન રાખતા. જરાક પણ અંધારું થાય ને એટલે દીવો જઈને સળગાવી આવતા અને વાચસ્પતિ મિશ્રને કોઈ વાતમાં તકલીફ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખતા. 36 વર્ષ પછી અચાનક એક દિવસ દીવો બુઝાઈ ગયો અને વાચસ્પતિ મિશ્રનું ધ્યાન ગયું. કહે છે કે અરે, તારી શું કાયા થઈ ગઈ છે? તો કહે છે કે તમારા લેખન કાર્યમાં કોઈ અડચણ ન આવે ને એટલે મેં તમારું બરાબર ધ્યાન રાખ્યું છે, સંયમ રાખ્યો છે. તેથી વાચસ્પતિ મિત્ર એ ટીકાને ભામતી ટીકાનું નામ આપે છે. કદમ ઋષિ લગ્ન પછી દેવહૂતિ 9 કન્યાઓને જન્મ આપે છે. કદમ ઋષિ 9 કન્યા થયા પછી સંન્યાસ લેવા તૈયાર થાય છે. દેવહૂતિ કહે છે કે આ 9 છોકરીઓ તો કાલે પરણીને સાસરે વહી જશે, તમે સંસારમાંથી નીકળી જશો અને હું અહીં એકલી રહીને શું કરીશ? મારું કોણ ધ્યાન રાખશે? મારે એક દીકરો જોઈએ. ત્યારે કદમ ઋષિ દેવહૂતિને કહે છે કે અત્યારે તમારા ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે. કારતક સુદ પાંચમના દિવસે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કદમ ઋષિ કપિલ ભગવાનને કહે છે કે હું આજ્ઞા માગું છું, હું સંન્યાસ લઉં છું, ઘર છોડીને જાઉં છું. તમારી માતાને જ્યારે જિજ્ઞાસા થાય ને ત્યારે જ્ઞાન આપજો. કપિલ ભગવાન જ્ઞાન આપવા માટે સીધા જ મોટા થઈ ગયા છે. દેવહૂતિ કહે છે કે બેટા, કેટલાક સમયથી સંસારના ભોગ ભોગવું છું, પરંતુ મારા મનને શાંતિ નથી. શાંતિ જ્ઞાનથી મળે છે, એ રીતે બધું સમજાવે છે. એના પછી કહે છે કે શાંતિ સમજણમાં છે. ઇન્દ્રિયો તો અગ્નિ જેવી છે. કપિલ ભગવાન કહે છે કે માં, મનનો સંયમ કરો. તુલસીદાસજી કહે છે કે ઘડો છે, એમાં જો પાણી ભરી રાખવું હોય, એમાં જો 9 છિદ્ર હોય, એમાં પાણી ભરી રાખવું હોય તો શું કરવું પડે? તો કે એને પાણીના વાસણમાં ડૂબાડીને રાખવું પડે, તો જ એ ઘડો ભરેલો રહે. એ જ રીતે આપણું શરીર એક ઘડો છે, એમાં 9 છિદ્રો છે. ભક્તિનું જળ ભરી રાખવું હોય ને તો હંમેશા એને સત્સંગની સરિતામાં ડુબાડી રાખવું જોઈએ. કપિલ મુનિ કહે છે કે માં, તમે સત્સંગ કરો. સંતો સહન કરે છે, સહન કર્યા વગર સંત ન થવાય. હુસાઈજી પરમદયાલ પાસે મુસલમાન બાઈ આવે છે, પાણીની માગણી કરે છે. એમણે જારીજીનું જળ પીવડાવ્યું, એમનું નામ પડ્યું ગુસાઈજી પરમદયાલ. પછી નાભાજી વૃંદાવન જાય છે, સંતોનો ભંડારો કરે છે. ત્યાં તુલસીદાસજી મોડા પડે છે. ત્યારે કહે છે કે ભાઈ, તમારા જેવો સંત મને મળવો મુશ્કેલ છે. અનન્યતાની વાત આવે છે. તુલસીદાસજીને શ્રીરામમાં અનન્યતા હતી. શ્રીજી બાવા સામે આવે છે તો મારું મસ્તક નહીં નમે. તમારી ધનુષ બાણવાળું સ્વરૂપ બહુ સારું છે, પણ જો તમે મને એ ધનુષ બાણવાળા સ્વરૂપે દર્શન આપો ને, મોરલી તમારી બાજુ પર મૂકો, તો ઠાકોરજી એને ધનુષ બાણવાળા સ્વરૂપે દર્શન આપે છે. મીરાને પણ કુળદેવીમાં ગિરધર ગોપાળના દર્શન થાય છે. મનુષ્ય જન્મ લઈ ભક્તિ નથી કરતા ને એનું જન્મ મરણનું ચક્ર ચાલતું જ રહે છે. ભગવાન કપિલે માતાને સુંદર જ્ઞાન આપ્યું. માની આજ્ઞા લઈને વિદાય થયા. કદમ ઋષિ અને દેવહૂતિને જ્યાં તપ કરતા સિદ્ધિ મળી, એ સ્થળનું નામ પડ્યું સિદ્ધપુર. કપિલ મુનિ તો સ્વયં સિદ્ધ હતા. ભગવાન કપિલ અને એમની માતા દેવહૂતિનો સંવાદ એ કપિલ ગીતા છે. એનું પાઠ પઠન કરશે, એની ભક્તિ દ્રઢ થશે. સ્કંદ 3 સમાપ્ત કર્યો.
ત્યાં સુધી આપણે ગઈકાલે રાતના સત્રમાં જોયું. હવે આજે આગળ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ ચોથો, વિસર્ગ લીલા. ચોથા સ્કંદના 4 પ્રકરણ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4માંથી પ્રથમ ધર્મ પ્રકરણમાં સતી ચરિત્રની કથા આવે છે. દક્ષ પ્રજાપતિને 16 દીકરીઓ હતી. એમાંની 13 દીકરીઓ એમણે ધર્મને પરણાવી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, હિ અને મૂર્તિ, આ 13 કન્યાઓના લગ્ન ધર્મની સાથે થયા. ધર્મની જે 13 પત્નીઓ છે ને, એ બધાના નામ પ્રતિકાત્મક છે. ધર્મની સાથે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ વગેરેનો સમન્વય કરે ને, એ જ ધાર્મિક કહેવાય. શ્રદ્ધા ધર્મ સાથે હોય ને તો શુભ પરિણામ આવે જ. મૈત્રી, ધાર્મિક માણસ કોઈની સાથે શત્રુતા ન કરે, એ તો મિત્રતા જ કરે. દયા, ધાર્મિક માણસ દયાળુ હોવાનો જ, દયાથી હૃદય કોમળ બને છે. શાંતિ, સાચી શાંતિ તો ધાર્મિકને જ મળે. તુષ્ટિ, ધાર્મિક માણસ સંતોષી હોય. પુષ્ટિ, ધર્મ પાળનાર માણસ ઉપર જ પ્રભુની કૃપા ઉતરે. ક્રિયા, ધાર્મિક માણસ ક્રિયાશીલ હોવાનો જ. ઉન્નતિ, સાચી ઉન્નતિ તો ધાર્મિક માણસની જ થાય. બુદ્ધિ, ધાર્મિક માણસો બુદ્ધિમાન હોય છે. જેમ કે શંકરાચાર્યજી, વલ્ભાચાર્યજી, કેટલી બુદ્ધિ, જાણે કે બુદ્ધિના હિમાલય. મેઘા, ધાર્મિક માણસની યાદ શક્તિ ખૂબ મેઘાવી હોય છે. તિતિક્ષા, ધાર્મિક માણસો સહનશીલ હોય છે. નરસિંહ મહેતા, મીરા વગેરે ભક્તોએ કેટલું સહન કર્યું. હિ એટલે લજ્જા, ધાર્મિક માણસ ખોટું કામ નહીં કરે. અને મૂર્તિ, ધાર્મિક માણસ મૂર્તિની પૂજા કરવાનો છે. ધર્મ સાથે આટલા સદગુણો જોડાઈને તો ધર્મ પુષ્ટ બને. દક્ષની એક દીકરી સ્વાહા અગ્નિને પરણાવી. આપણે જ્યારે યજ્ઞમાં ઉમીએ ને, ત્યારે સ્વાહા સ્વાહા કરીએ છીએ ને, એ અગ્નિની પત્ની છે. દક્ષની સ્વધા નામની દીકરીને પિતૃઓ સાથે પરણાવી. તેથી શ્રાદ્ધ કાર્યમાં સ્વધા શબ્દ વપરાય છે. અને સતીને મહાદેવજી સાથે પરણાવ્યા. આ પ્રમાણે દક્ષની 16 કન્યાઓમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃઓને અને 1 મહાદેવને પરણાવી. જે માણસ ધાર્મિક હોય, દયાળુ હોય ને, એ નિર્ભય હોય છે. કોઈનાથી ડરતો નથી. ધર્મ અને દયાની મૂર્તિ એવા ભક્ત કવિ કુંભનદાસ થઈ ગયા. એ વખતમાં અકબર બાદશાહ હતા. એની રાજધાની ફતેપુર સિકરીમાં હતી. કુંભનદાસના પદો ખૂબ વખણાયા. એક દિવસ અકબરે કુંભનદાસને પાલકી લઈને તેડવા માટે માણસો મોકલ્યા છે. કુંભનદાસે કહ્યું કે હું પાલખીમાં નહીં બેસું, હું તો ચાલીને આવીશ. કુંભનદાસ જતીપુરા રહેતા હતા. ત્યાંથી ગોવર્ધન ગામ આવ્યા. ત્યાંથી મથુરા, આગ્રા અને ત્યાંથી ફતેપુર સિકરી આવ્યા. અકબરના દરબારમાં હાજર થયા. ત્યાં અનેક ગવૈયા હાજર હતા. અકબરે કહ્યું કે કુંભનદાસ, તમે કાંઈક સંભળાવો. કુંભનદાસને થયું કે સારું ગાઈશ ને તો અકબરની પ્રશંસા કરીશ ને તો મને વારંવાર બોલાવશે. એટલે એમણે ગાયું: ભક્તન કો કહા સિકરી સે કામ, આવત જાવત પનૈયા તૂટી. બિસર ગયો હરિનામ, જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડો પ્રણામ. કુંભનદાસ લાલ ગિરધર કે બિન, યહ સબ જૂટો ધામ, ભક્તન કો કહા સિકરી સે કામ. કુંભનદાસ કહે છે, અરે અમારે સિકરીથી શું મતલબ? આવતા જતા પગના પગરખા તૂટ્યા અને બાદશાહ શું કામ બોલાવે છે ને, એની ચિંતામાં ને ચિંતામાં ભગવાનનું નામ ભૂલાઈ ગયું. એટલું જ નહીં, જેનું મોઢું જોઈને દુઃખ થાય ને એવા અકબરને મારે પ્રણામ કરવા પડ્યા. અને કહે છે કે ભક્તો માટે તો ગિરધરના મંદિર સિવાય બધી જગ્યાઓ ખોટી છે, વ્યર્થ છે. રાજા અકબર
ની સામે જ ભરી સભામાં કુંભનદાસે આ પદ ગાયું છે. કેટલા બધા નિર્ભય હશે. એ વખતે તો અકબરની હાક વાગ્યો, કડક સજા કરે અથવા તો માથું વાળી નાખે. પણ આ ભક્ત છે એને ભગવાન સિવાય કોઈનો પણ ડર નથી. વિદુરજીએ મૈત્રીજીને પૂછ્યું કે દક્ષની પુત્રી સતીને મહાદેવજી સાથે પરણાવ્યા પછી મહાદેવ અને દક્ષ પ્રજાપતિ વચ્ચે ઝઘડો કેમ થયો એ કથા મને સંભળાવો. મૈત્રીજી બોલ્યા, દક્ષને બ્રહ્માએ પ્રજાપતિ બનાવ્યા એટલે એને અભિમાન થયું. બળ અધિકાર દચ્છ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. સત્તા મળ્યા પછી ધનવાન, બળવાન, વિદ્વાન આ બધાને અભિમાન આવતું જ હોય છે. પરંતુ જે વ્યક્તિ અભિમાન કરવા જેવું છે છતાં પણ નથી કરતો ને એ વ્યક્તિ મહાન છે. દક્ષને સત્તા મળી. બ્રહ્માએ પ્રજાપતિઓની સભા બોલાવી. દક્ષ પ્રજાપતિ સભામાં ગયા. એમને આવતા જોઈને બધા દેવો ઊભા થઈ ગયા અને પગે લાગ્યા. ત્યાં બેઠેલા મહાદેવજી ઊભા ન થયા. દક્ષને પગે પણ ન લાગ્યા. દક્ષને ખૂબ ખરાબ લાગ્યું. બધા પગે લાગે અને મારો જમાઈ મને પગે ન લાગે. દક્ષને ક્રોધ આવ્યો. એને અપમાન લાગ્યું. જે માણસ અહંકારી હોય ને એ ક્રોધી પણ હોય. મહાદેવનો ઈરાદો દક્ષનું અપમાન કરવાનો ન હતો. મહાદેવે શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું હતું. શાસ્ત્ર એમ કહે છે કે જે વ્યક્તિના પગ પૂજ્યા હોય ને એ વ્યક્તિ પૂજનીય ગણાય અને પૂજનીય વ્યક્તિએ પગે લાગવાનું હોય નહીં. મહાદેવે વિચાર્યું કે મારા જ્યારે સતી સાથે લગ્ન થયા ને ત્યારે આ દક્ષે મારા પગ ધોયા છે, તેથી નિયમ પ્રમાણે મારાથી દક્ષને પગે લગાય નહીં. પરંતુ કેટલાક લોકો માનના બહુ શોખીન હોય છે અને એની અપેક્ષા જેટલું માન ન મળે ને તો ખટકે છે. કારણ નહીં કોઈ અસ જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. એવો કોઈ એક પણ જણ દુનિયામાં જન્મ્યો નથી કે જેને સત્તા મળ્યા પછી અભિમાન ન થયું હોય. કેટલાક માણસો તો કેવા હોય છે કે જે નથી મળ્યું ને એની ફિકરમાં જે મળ્યું છે ને એનો આનંદ પણ ગુમાવી બેસે છે. દક્ષને બધાએ માન આપ્યું ને દક્ષ એ ભૂલી ગયા, પણ એક મહાદેવજીએ ન આપ્યું એમણે યાદ રાખ્યું. દક્ષે મહાદેવને ખૂબ ગાળો દીધી. કહ્યું કે તમારે રહેવા માટે ઘર નથી, સ્મશાનમાં પડ્યા રહો છો. મહાદેવના માથે જ્ઞાનગંગા છે. એમણે મનમાં કહ્યું કે દક્ષની વાત તો સાચી છે. આ બધી દુનિયા સ્મશાનમાં તો રહે છે. આપણે ચાલીએ ત્યારે કેટલા બધા જીવ જંતુઓ મરે છે અને જ્યાં જીવ મરે દટાય એને સ્મશાન જ કહેવાય ને. દક્ષે કહ્યું કે મહાદેવજી કપડાં નથી પહેરતા, દિગંબર છે. મહાદેવજી કહે છે કે જેને વાસના અને વિકાર હોય ને એને કપડાની જરૂર પડે. મારે કોઈ વાસના નથી. આ દક્ષની આ ગાળ નથી, પરંતુ પ્રશંસા છે. દક્ષે કહ્યું કે મહાદેવજી તો ચિતાની ભસ્મ લગાડે છે. મહાદેવજી કહે છે કે ચિતાની ભસ્મ લગાડી હું બધાને સાવધાન કરું છું કે આ સુંદર શરીરનો ગર્વ ન કરો. આ શરીર તો એક દિવસ ચિતામાં ભસ્મ થઈ જવાનું છે. દક્ષ પ્રજાપતિ નાતના પ્રમુખ છે. એમણે ત્યાં જાહેર કરી દીધું, હું આજથી મારા દીકરી જમાઈને નાત બહાર મૂકું છું. હવેથી કોઈ પણ યજ્ઞમાં કોઈએ શંકરને આમંત્રણ કે આહુતિ ન આપવી. શંકર શાંત બેઠા છે. એમને અપમાન ન લાગ્યું, પરંતુ ત્યાં બેઠેલા ભૃગુ વગેરે બ્રાહ્મણો મહાદેવની મસ્કરી કરવા લાગ્યા. મહાદેવ નંદી પર બેસી ને જાય છે. નંદીથી મહાદેવની મસ્કરી સહન ન થઈ. નંદીએ બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે તમે યાચક બની જશો. શ્રાપને કારણે આજે બ્રાહ્મણો યાચક છે. શું કરે? શ્રાપ છે, માગીને ખાય છે. વલ્લભ કુળના બાળકો પણ આખરે તો બ્રાહ્મણો જ છે. એમના ચરણમાં જ્યારે ભેટ મૂકીએ છીએ ને, અત્યારે તો આપણે ભેટ મૂકીએ છીએ, પરંતુ દાનના દિવસે એ પણ એમનો હાથ લંબાવે છે. મહાદેવજી કૈલાસ ગયા.
પણ આ સસરા જમાઈની લડાઈ દક્ષ પ્રજાપતિ અને મહાદેવના સમયથી ચાલી આવે છે. આજે પણ સસરો ને જમાઈ લડતા હોય છે. દક્ષના જાહેરનામા પછી બધા યજ્ઞો બંધ થઈ ગયા. દક્ષે વિચાર્યું કે હું પોતે યજ્ઞ કરું અને મહાદેવને આમંત્રણ અને આહુતિમાંથી બાકાત કરું. દક્ષ પ્રજાપતિએ હરિદ્વાર પાસે કનખલમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. તમામ દેવી દેવતાઓને આમંત્રણ મોકલ્યા, પરંતુ મહાદેવજીને ન મોકલ્યું. યજ્ઞના 3 પ્રકાર છે, એક સાત્વિક, એક રાજસ અને એક તામસ. ચિત્તની શુદ્ધિ માટે, પાપના પ્રાયશ્ચિત માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાને કહ્યું છે કે યજ્ઞ એ વિષ્ણુ ભગવાનનું રૂપ છે. યુધિષ્ઠિરે 3 રાજસૂય યજ્ઞ કર્યા. મહાભારતના યુદ્ધમાં જે ખૂનામરકી થઈને એના પાપ ધોવા માટે અને સમાજના કલ્યાણ માટે, તેથી એ યજ્ઞો સાત્વિક યજ્ઞ હતા. રાજસ યજ્ઞ, યજ્ઞમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, પરંતુ પ્રતિષ્ઠા મેળવવા માટે થતો યજ્ઞ એ રાજસ યજ્ઞ છે. કેટલાક અસામાજિક માણસો પણ આવો યજ્ઞ કરે છે. તામસ યજ્ઞ બીજાના અહિત માટે, બીજાને મારવા માટે થાય છે. જેમ કે રાવણ, મેઘનાદના યજ્ઞો તામસ પ્રકારના હતા. તામસ યજ્ઞ સફળ થતો નથી. દક્ષના યજ્ઞમાં દેવો વિમાન દ્વારા સજી ધજીને જઈ રહ્યા છે. એ જોઈને કૈલાસમાં બેઠેલા સતીએ મહાદેવને પૂછ્યું, સતી બિલોકે વ્યોમ વિમાન, જાત ચલે સુંદર બિધિનાના, સુર સુંદરી કરહી કલગાના, સુનત શ્રવણ છુટહી મુનિ ધ્યાના, પૂછે તબ સિર્વ કહે બખાની, પિતા જગ્ય સુની કચુહર ખાની. આ વિમાનો ક્યાં જઈ રહ્યા છે? મહાદેવજીએ કહ્યું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, ત્યાં જાય છે. સતીએ કહ્યું કે મારા પિતાને ત્યાં યજ્ઞ હોય ને તો આપણે પણ જવું પડે. મહાદેવજીએ કહ્યું કે જવું તો પડે, પરંતુ આપણને આમંત્રણ પણ મોકલ્યું નથી. સતીએ કહ્યું, પરંતુ મિત્રને ત્યાં, પતિને ત્યાં, ગુરુને ત્યાં, મા બાપને ત્યાં અને સત્સંગમાં વગર આમંત્રણે નિમંત્રણે જઈ શકાય એવો નિયમ છે. મહાદેવે કહ્યું કે જઈ તો શકાય, પણ પ્રેમ હોય ને તો જ. તમારા પિતાનો પ્રેમ નથી, તમને જોઈને એની આંખો લાલ થશે, તેથી જવાય નહીં. સતી મનમાં કહે છે, આખરે તો અમારા બાપના જમાય જ છે ને. જમ અને જમાય બંને સરખા, બંનેની રાશિ પણ એક, એમને મારા બાપની શું પડી હોય એવું વિચારી મહાદેવજીને કહે છે કે તમારે ન આવવું હોય ને તો ન આવો, પણ હું તો જઈશ. સતી ગયા. પાછળથી એમના માટે મહાદેવે નંદી અને સાથે કેટલાક ગણ મોકલ્યા. સતી જટા મનમાં કહે છે, પતિ મળે ને તો બધા જન્મમાં મહાદેવ જ મળજો. હું ના કહેવા ઉપર પણ જાઉં છું ને, છતાં મારા માટે નંદી અને સાથે ગણ મોકલ્યા છે. કેટલો બધો પ્રેમ છે. સતી પિતાને ત્યાં યજ્ઞમાં પધાર્યા. બાપે જોઈને મોઢું ફેરવી લીધું. કહે છે કે આ તો મારા દુશ્મનની ઘરવાળી, એને એની દીકરી ન લાગી. ગરીબ બાપ અને ધનવાન બાપમાં આટલો ફરક છે. દક્ષ ધનવાન છે. નરસૈયો ગરીબ હતો. કુંવરબાઈએ સામેથી બાપને કાગળ લખ્યો, તમે મામેરું લઈને નહીં આવો ને તો મારે સાસરિયાના મૈણાથી કૂવામાં પડવું પડશે. મારે મા નથી, ભાઈ નથી, તમે ગરીબ છો અને તમને તો નાત બહાર મૂક્યા છે. નરસૈયો 2-4 હરિજનોને હાથમાં કરતાલ લઈ અને દીકરીના ગામ મામેરું પૂરવા ગયો. એને ચિત્રે હાલ જોઈને કુંવરબાઈના સાસરિયા કહે છે, આ ભૂખડી બારસ શું મામેરું પૂરવાનો હતો. કુંવરબાઈ નરસૈયાને મળવા આવી. બાપ દીકરી ભેટી પડ્યા. દીકરી બાપની હાલત જોઈને રડવા લાગી. નરસૈયાએ કહ્યું કે બેટા રડીશ નહીં, તારે મા નથી, ભાઈ નથી, પણ હું તો જીવતો છું ને. એવું મામેરું પૂરીશ કે આખી દુનિયા યાદ કરશે. અને નરસિંહના સામળિયાએ
કુંવરબાઈનું મામેરું પૂર્યું એ સૌ જાણે છે. આ ગરીબ બાપ છે, દીકરી ઉપર કેટલો બધો પ્રેમ. જ્યારે આ બાજુ દક્ષ તો ધનવાન બાપ છે. સતીના સામું પણ જોયું નહીં. અરે સામું ન જોયું કાંઈ નહીં, પણ મોઢું ફેરવી ગયા. સતીએ યજ્ઞના દર્શન કર્યા. શંકરનું ત્યાં યજ્ઞ મંડપમાં સ્થાન ન જોયું. શંકરને આહુતિ નથી એ જાણીને દુઃખી થયા. દક્ષને ઠપકો આપ્યો. કહ્યું, પિતાજી, તમને શરમ નથી આવતી? મારા પતિ તો કેટલા ભોળા છે. પોતે વાઘનું ચામડું પહેરે છે અને જે એનું ભજન કરે ને એને પીતાંબર આપે છે. પોતે દિગંબર પણ આપે પીતાંબર. પોતે તો ખોપડીમાં ભોજન કરે છે, પરંતુ આપે છે રત્નોની માળા. એ સ્મશાનમાં રહે છે અને શરીરે તો ભસ્મ લગાડે છે, પરંતુ એની પ્રસાદી ભસ્મ લેવા માટે ત્યારે બ્રહ્મા પણ પડાપડી કરે છે. આવા શંકરનો તમે દ્વેષ કરો છો. સતીએ નક્કી કર્યું કે જ્યાં પિતા દ્વારા આવું ઘોર સામાજિક અપમાન થતું હોય તો હું પિતાથી ઉત્પન્ન થયેલા મારા શરીરનો આ ત્યાગ કરું છું. સતીએ પીળી સાડી પહેરી, ચાંદલો કર્યો અને પદ્યાસનવાળી બેઠા અને શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. સતીનું શરીર બળ બળવા લાગ્યું. સતીનું શરીર બળે છે. અંતિમ સમય છે ત્યારે વિષ્ણુ ભગવાન સતીની સમક્ષ પધાર્યા અને કહ્યું કે દેવી, તમારી પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. પતિના અપમાનને સહન ન કરી શક્યા અને એ કારણને લીધે તમે આ શરીર છોડી રહ્યા છો. હું પ્રસન્ન છું, તમે વરદાન માગો. સતી ભગવાન પાસે વરદાન માગે છે. સતી મરત હરિશન બર માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગ. સતીએ કહ્યું કે હે નારાયણ, એવી કૃપા કરો કે જન્મો જન્મ મને આજ શંકર પતિ મળે. કેવો પ્રેમ! સતીએ દેહનો ત્યાગ કર્યો. શંકરના ગણોને દક્ષ પ્રજાપતિના રઘુ નામના દેવોએ ખૂબ માર માર્યો. નારદ ઋષિ કૈલાસ પર્વત પર મહાદેવજીની પાસે આવ્યા. મહાદેવે પૂછ્યું કે નારદ, કેમ પધાર્યા? શું થયું? નારદ બોલ્યા કે પ્રભુ, તમારું ઘર ભાંગ્યું છે. મહાદેવે કહ્યું કે મેં ઘર બાંધ્યું જ નથી. ભાંગે ક્યાંથી? હું તો સ્મશાનમાં રહું છું. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર, પિશાચાહા સહચરા, સીતા ભસ્માલેપ સ્તગપી નુકરોટી પરિકર. મહાદેવજી તો મૃત્યુના દેવ છે. એમણે સતીના મરણના સમાચારથી જરા પણ શોક ન કર્યો, કારણ કે જ્ઞાની છે. મરેલા કે જ્ઞાની માણસ મરેલા કે જીવતા માણસનો શોક કરતા નથી. મહાદેવને ખબર પડી કે દક્ષના માણસોએ મારા ગણોને માર્યા છે, એટલે એમને ગુસ્સો આવ્યો. શંકરે જટા છોડી અને તાંડવ નૃત્ય કર્યું અને જટા પછાડી. બગડ બમ વાગે ડમરૂ, નાચે સદા શિવ જગદ ગુરુ. મહાદેવની જટામાંથી વીરભદ્ર પ્રગટ થયા. વીરભદ્રને કહ્યું કે જાઓ, દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરો, નાશ કરો. દક્ષના યજ્ઞના આચાર્યએ વીરભદ્રને આવતા જોયા. વિચાર્યું કે મામલો બોડો તંગ છે, પાછલે બારણેથી નાઠા. અરે એની તેલી લેવા પણ ના રોકાયા. જાણ્યું કે આજે તો બધાનું આવી બન્યું છે. ભૃગુ ભાગે છે. વીરભદ્રએ એમને પકડ્યા. અરે ક્યાં જાઓ છો? ભૃગુ કહે છે કે યજ્ઞનું કાર્ય પૂરું થઈ ગયું ને, તેથી ઘરે જાઉં છું. વીરભદ્ર પૂછે છે કે દક્ષિણા લીધી કે નહીં? ભૃગુએ કહ્યું કે હું તો નિષ્કામ ભાવે યજ્ઞ કરાવું છું, મારે કોઈ દક્ષિણા ન જોઈએ. વીરભદ્રએ કહ્યું કે તમારે ભલે ના જોઈએ, પણ મારે તો તમને દક્ષિણા આજે આપવી છે. એમ કહીને ભૃગુ ઋષિની દાઢી ખેંચી અને અગ્નેય સ્વાહા અગ્નિકુંડમાં હોમી દીધી. પછી ભગ દેવતાની આંખો ફોડી, કોઈકના દાંત તોડી નાખ્યા, બધાને મારીને ખોખરા કરી નાખ્યા. અને વીરભદ્રે દક્ષનું માથું વાળી અને અગ્નેય સ્વાહા અગ્નિમાં હોમી દીધું.
દક્ષના યજ્ઞ મંડપમાં તો હાહાકાર મચી ગયો. થોડી વારમાં મહાદેવજી સ્વયં ત્યાં પધાર્યા. બધા મહાદેવજીની શરણમાં ગયા. કહ્યું કે પ્રભુ, વીરભદ્રએ એમને ખૂબ માર્યા છે. સૌએ મહાદેવની સ્તુતિ કરી. મને ચરણ કમળમાં રાખો રે હે ભોળા શંભુ, મારા સંકટ સગડા કાપો રે હે ભોળા શંભુ. શિવ શંકર ડમરુધારી, તમે ત્રિલોચન ત્રિપુરારી. નંદી પર કીધી સવારી રે એ ભોળા શંભુ. તમે પાર્વતીના સ્વામી, ભક્તોના અંતરયામી. બિંદુ ઉગો શિરનામી રે એ ભોળા શંભુ. મને ચરણ કમળમાં રાખો રે એ ભોળા શંભુ. મારા સંકટ સગડા કાપો રે એ ભોળા શંભુ. મહાદેવજી પ્રસન્ન થયા. એમણે કહ્યું કે મને કોઈના પર દ્વેષ નથી. શંકરના કહેવાથી દક્ષના ધડ ઉપર બકરાનું માથું બેસાડ્યું. દક્ષે માફી માંગી, સ્તુતિ કરવા લાગ્યો. જ્યાં સુધી માણસનું માથું હતું ને ત્યાં સુધી શંકરને ગાળો દીધી. બકરાનું માથું આવ્યું ને એટલે સ્તુતિ કરે છે. આ વીરભદ્ર કોણ છે? શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં આ ચરિત્રનું રહસ્ય ખોલે છે. કહે છે કે સતી કોણ છે? તો કે દક્ષનું મૂર્તિમંત અભિમાન એ સતી છે. દક્ષ બહુ અહંકારી હતો. એનું જ અભિમાન સતી રૂપે પ્રગટ થયું. અભિમાન માણસની 3 ખાસિયત છે. એક તો એ કોઈનું સાંભળે નહીં, પોતાનો જ કક્કો ખરો કરે. શંકરે સતીને કેટલું સમજાવ્યા પણ માન્યા જ નહીં. પાપને ત્યાં ગયા જ. બીજું, અભિમાનીનું અપમાન કરો ને એટલે ભડકો થાય. સતીનું બાપને ત્યાં અપમાન થયું એટલે ભડકે બળી ગયા. અને ત્રીજું, અભિમાની માણસ વેર લીધા વગર રહે નહીં. સતી વેર લેવા મરી ને શંકરની જટામાં જઈને બેઠા. શંકરે જ્યારે જટા પછાડીને ત્યારે એ જ સતી વીરભદ્ર રૂપે પ્રગટ થયા અને બાપના યજ્ઞમાં ગયા અને શંકરનું અપમાન કરનાર બાપનું માથું કાપ્યું. ત્યારે એમને શાંતિ થઈ. વીરભદ્ર બીજો કોઈ નહીં, સતી જ હતા. આવી પણ એક કથા છે. દક્ષ સજીવન કયો ત્યાં વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને દક્ષને કહ્યું કે દક્ષ, અમારા 3 દેવોમાં કોઈ ફર્ક નથી, કોઈ ભેદ નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 એક જ છીએ. શંકર પ્રત્યે ભેદ રાખે ને એ વૈષ્ણવ નથી. કેટલાક વૈષ્ણવો કહે છે કે અમારાથી શંકરનું નામ ન લેવાય. આ બરાબર નથી. આ વાત ભાગવતજીને માન્ય નથી. હા, આસક્તિ થાય ને તો અન્યાશ્રય થયો કહેવાય. નામ લેવામાં કે શંકરના મંદિરે જવામાં કોઈ બાદ નથી. એક માજી પાક્કા વૈષ્ણવ, એમને ત્યાં બીજા એક વૈષ્ણવ મળવા આવ્યા. માજીએ ઘરના નોકરને બૂમ પાડી, ગૌરી, મહેમાન માટે દૂધ લાવ. દૂધ આવ્યું. વૈષ્ણવે જોયું તો દૂધ લાવનાર તો પુરુષ છે, સ્ત્રી નથી. તેથી માજીને પૂછ્યું કે બા, તમે તો ગૌરી નામથી બોલાવ્યા, એ તો આ ભાઈ છે. નોકરે કહ્યું કે ઊભા રહો, એનું કારણ હું તમને કહું છું. કે મારું નામ તો ગૌરી શંકર છે, પરંતુ માજી વૈષ્ણવ છે ને એટલે શંકરનું નામ લેતા નથી. મને ફક્ત ગૌરી કહીને જ બોલાવે છે. વૈષ્ણવ કહે સમજો
પરંતુ ગૌરી પણ શંકરના જ પત્ની છે ને, અરે શંકરનું નામ ન લેવાય તેમના પત્નીનું કઈ રીતે લેવાય? આ જડતા છે, સાચી સમજણનો અભાવ છે. વૈષ્ણવોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ શંકર છે. જ્યાં મહાપ્રભુજીની બેઠક છે ને, ત્યાં મહાદેવજી છે જ. હવે અર્થ પ્રકરણ. અર્થ પ્રકરણમાં ધ્રુવની કથા છે. ધ્રુવ એટલે નિશ્ચય. સાચો અર્થ પરમાત્મા છે, જે ધ્રુવને પ્રાપ્ત થયો છે. મહારાજ ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, એક સુરુચિ અને એક સુનીતિ. સુનીતિ એટલે સારી નીતિ, જે ધર્મ પ્રમાણે ચાલે. જીવન જીવવાના 2 પ્રકાર છે. કેટલાક સુરુચિના માર્ગે જાય છે ને કેટલાક સુનીતિના. ધ્રુવ એટલે અટલ, જેનો નિશ્ચય અટલ હોય. સુનીતિના માર્ગે ચાલનારને અટલ ભગવત ધામ મળે. સુરુચિ એટલે તો સુંદર ઈચ્છા. પોતાની રુચિને સુંદર માને છે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે. શાસ્ત્રો, સંતો, વડીલોની વાત માને નહીં, ઇન્દ્રિયો પર કાબુ નહીં. ઉત્તાનપાદનો પ્રેમ પણ સુરુચિ પર હતો, સુનીતિ અડખામણી હતી. રાજાએ પ્રથમ લગ્ન સુનીતિની સાથે કરેલા, પરંતુ સંતાન ન હતું, તેથી સુરુચિની સાથે પરણ્યા. પરંતુ સુરુચિને સુનીતિ પ્રત્યે ઈર્ષા હતી. સુનીતિને અલગ રાખી ત્યારે ગર્ભવતી હતી. બંને રાણીઓને દીકરા થયા. સુરુચિના દીકરાનું નામ પડ્યું ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ પડ્યું ધ્રુવ. એક દિવસ સભા ભરીને મહારાજ ઉત્તાનપાદ સિંહાસન પર બેઠા હતા. એમના ખોળામાં સુરુચિનો પુત્ર ઉત્તમ બેઠો હતો. એ વખતે બહારથી ધ્રુવ એમના મિત્રો સાથે આવ્યા. ધ્રુવે એના મિત્રોને કહ્યું કે આ સિંહાસન પર બેઠા છે ને, એ મારા પિતાજી છે. છોકરાઓએ કહ્યું, જો એ તારા પિતાજી હોય ને તો તું એમના ખોળામાં જઈને બેસ, તો અમે માનીએ. ધ્રુવે કહ્યું, ચોક્કસ. દોડતા દોડતા સભામાં આવ્યા. ધ્રુવ 5 વર્ષના નાનકડા બાળક હતા. ધ્રુવ જ્યારે પિતાજીના ખોળામાં બેસવા જાય છે ને, ત્યારે બાજુમાં સુરુચિ ઊભી હતી. એણે ધ્રુવને કહ્યું કે બેટા, તું ઉત્તાનપાદના ખોળામાં નહીં બેસી શકે. કેમ? મારો ભાઈ તો બેઠો છે ને. અરે એ તો રાજકુમાર છે. તો કે માં, હું પણ રાજકુમાર છું. રાણીએ કહ્યું કે ના, તું રાજકુમાર નથી, તારી માં તો અમારી દાસી છે. જો તારે ઉત્તાનપાદના ખોળામાં બેસવું હોય ને, તું વનમાં જઈને તપ કર, પ્રભુને પ્રસન્ન કર, અને મારા પેટે જન્મ લઈને તો પિતાની ગાદી અને ગોદ બંને મળશે. ધ્રુવે કહ્યું કે માં, ભગવાન પ્રસન્ન થાય ને તો જન્મ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ મારા પિતાજી બાપ તરીકે તો મને ન્યાય નથી આપી શકતા, પરંતુ એક રાજા તરીકે પણ મને ન્યાય નથી આપતા. સુરુચિએ ધ્રુવને તપ કરવાનું કહીને ગુરુનું કામ કર્યું છે. કારણ કે બાળકોનો પ્રથમ ગુરુ મા છે, માતૃદેવો ભવ. બીજો ગુરુ બાપ છે, પિતૃદેવો ભવ. ત્રીજો ગુરુ આચાર્ય છે, આચાર્ય દેવો ભવ. ધ્રુવે કહ્યું કે માં, ભગવાન મને પિતા ઉપરાંત પોતાની ગોદ પણ આપશે. સુરુચિએ 5 વર્ષના નાના બાળકનું અપમાન કર્યું છે. સંપત્તિ અને સત્તાના મદમાં માણસ ભાન ભૂલે છે. માણસ તો એ છે કે જીવ, જંતુ, પશુ, પક્ષી બધાને પ્રેમ કરે. કોઈની આતરડી ન કકડાવો, કોઈના નિશાસા ક્યારેક ભારે પડી જતા હોય છે. તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જા, मुए डोर की खाल से लोहा भस्म हो जाय, सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय. સુરુચિએ નાના બાળકનું દિલ દુભ્યું છે. દક્ષે શંકરનું અપમાન કર્યું. પરિણામ જાણીતું છે. કરમસદ ચરોતરના એક કૃષ્ણદાસ પટેલ હતા. એમને જતીપુરામાં શ્રીનાથજી મંદિરના અધિકારી બનાવ્યા. મોટી સત્તા, રજવાડા જેવું હતું. ત્યાં મોટા મોટા લોકો દર્શન કરવા આવે. એક દિવસ કૃષ્ણદાસને મદ ચડી ગયો.
એમણે ગુસાઈજીને હળધૂત કર્યા. એમને 9 મહિના સુધી મંદિરમાં આવવા ન દીધા. ગુસાઈજી ચંદ્ર સરોવર બિરાજ્યા, રડીને દિવસો પસાર કર્યા. કૃષ્ણદાસને ગુરુની હાય લાગી છે, 9 મહિના સુધી મને શ્રીજી બાવાથી વિમુખ કર્યો. એમનો આત્મા દુભાયો. કૃષ્ણદાસનું કૂવામાં પડીને મૃત્યુ થયું અને પ્રેત થયા. ધ્રુવનું હૃદય કોમળ હતું. મા પાસે ગયા અને સુનીતિને પૂછ્યું કે મા, તું રાણી છે કે દાસી, અને મારા પિતા કોણ છે? માએ કહ્યું કે બેટા, ઉત્તાનપાદ તારા પિતા છે. ધ્રુવે કહ્યું કે મા, જો ઉત્તાનપાદ પિતા છે ને તું રાણી છે તો મને તારા હાથે મારા પિતાના ખોળામાં બેસાડ. સુનીતિની આંખો ભીની થઈ ગઈ. સુનીતિ બોલ્યા, બેટા, બાપના ખોળાનો કોઈ ભરોસો નહીં, કાલે ઉઠાડી પણ મૂક્યો. બેટા, હું તને ભગવાનના ખોળામાં બેસાડી શકું, પણ હું રાજાના ખોળામાં ન બેસાડી શકું. દુનિયામાં સાચી માં એ છે કે જે પોતાના સંતાનને ઈશ્વર તરફ દોરે. ભગવાન રામ જ્યારે વનમાં જવા નીકળ્યા ને, એની લક્ષ્મણને ખબર પડી અને લક્ષ્મણ શ્રી રામજીની પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ, મને સાથે લઈ જાઓ. રામે કહ્યું કે લક્ષ્મણ, મને વાંધો નથી, પણ તારી માતા સુમિત્રાની તું આજ્ઞા લઈ આવ. લક્ષ્મણ માતા પાસે આવ્યા અને કહ્યું કે મા, શ્રી રામ વનમાં જાય છે, હું એમની સાથે જાઉં. સુનીતાએ કહ્યું કે અરે લક્ષ્મણ, તારો જન્મ જ રામની સેવા કરવા માટે થયો છે. મારી ભાવના હતી કે મારો એક દીકરો શ્રી રામની સેવામાં સમર્પિત કરું. મેં તને મારી સેવા માટે જન્મ નથી આપ્યો. રામ જો વનમાં જતા હોય ને તો તું પણ એની સાથે વનમાં જા. લક્ષ્મણે કહ્યું કે મને રામે તમારી આજ્ઞા લેવા કહ્યું ને, એટલે આજ્ઞા લેવા આવ્યો છું. ત્યારે સુમિત્રાએ કહ્યું કે તારી સાચી માં તો જાનકી છે. સુમિત્રાએ કહ્યું, तात तुम्हारे मातु वैदेही, पिता राम सब भाति स्नेही, अवधम तहाँ जहाँ राम निवासु, तहाँ दिवस जहाँ भानु प्रकाशु. શું કહે છે? લક્ષ્મણ, સુમિત્રા તો તારા આ જન્મના, દશરથ અને સુમિત્રા તો તારા આ જન્મના માતા પિતા છે, પરંતુ રામ સીતા તો તારા જન્મો જન્મના માતા પિતા છે. બેટા, સીતારૂપી માં ત્યાં હતા તો એમની જ આજ્ઞા લઈ લેવી હતી ને, અહીં સુધી કેમ આવ્યો? લક્ષ્મણ, એક વાત યાદ રાખજે, શ્રી રામના ચરણમાં બેઠા પછી તું અમને યાદ ન કરતો, અયોધ્યાને યાદ ન કરતો, કેમ કે જ્યાં રામ છે ને એ જ અયોધ્યા છે. ત્યાં દિવસ છે જ્યાં સૂર્ય પ્રકાશે છે. ધન્ય છે સુમિત્રાને જેણે શ્રી રામ માટે દીકરાને જન્મ આપ્યો, લક્ષ્મણને ઈશ્વર તરફ વાળ્યો. ધન્ય છે આ ભાગવતની સુનીતિને કે જેણે પોતાના નાનકડા 5 વર્ષના દીકરા ધ્રુવને ઈશ્વર તરફ વાળ્યો. સુનીતિએ કહ્યું કે બેટા, આ દુનિયાના બાપનો કોઈ ભરોસો નથી. આજે ખોળામાં બેસાડે ને કાલે ઉઠાડી મૂકે. પરમાત્મા સાચા પિતા છે, એની પાસે જા. ધ્રુવ નીકળતી વખતે સુનીતિને પગે લાગે છે ને કહે છે કે મા, મારા તમને છેલ્લા પ્રણામ. માએ કહ્યું કે કેમ બેટા, તું પાછો તો આવીશ ને? મા, મારો નિશ્ચય છે કે જ્યાં સુધી પ્રભુને પ્રાપ્ત ન કરી લઉં ત્યાં સુધી હું ઘેર નથી આવવાનો. માતાએ ભગવાનને પ્રાર્થના કરી કે મારા બાળકને બોધ આપજો, એ અજ્ઞાની છે. પરંતુ ધ્રુવની માએ નાસ્તાનો ડબ્બો નથી આપ્યો, કારણ કે પ્રભુની પ્રત્યે અવિશ્વાસ થાય. ભગવાન પશુ પક્ષી સમુદ્રના માછલાઓને જમાડે છે તો મારા ધ્રુવને કાંઈ ભૂખ્યો રાખશે? ના, એ વિશ્વંભર છે, ભૂખ્યો નહીં રાખે. ધ્રુવ વનમાં પ્રસ્થાન કરી ગયા. રસ્તામાં એમને નારદજી મળ્યા. ગુરુ વગર પ્રભુ મળતા નથી. 252 અને 84 વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ન મળ્યા હોત તો? નારદને ભગવાને મોકલ્યા. ધ્રુવે નારદને પ્રણામ કર્યા અને કહ્યું કે આપને આજથી હું મારા ગુરુ માનું છું. મને એવો રસ્તો બતાવો કે જલ્દીથી પરમાત્મા મળી જાય. गुरुदेव दया करके मुझे अपना बना लेना, मैं चरणों में तेरे चरणों में लगा देना.
નારદે ધ્રુવને કહ્યું કે બેટા હજી તું બહુ નાનો છે અને તારી ઉંમર તો રમકડા રમવાની છે, અત્યારે વનમાં કેમ આવ્યો? ગરડો થાય ને ત્યારે આવજે. ધ્રુવે કહ્યું કે ગુરુજી, જીવનનો કોઈ ભરોસો નથી. શું ખાતરી કે હું ગરડો થવાનો છું? મને નિરાશ ન કરો, હું નક્કી કરીને આવ્યો છું, હવે હું પાછો નહીં જાઉં. નારદે ધ્રુવની મક્કમતા જોઈ અને દીક્ષા આપી અને ગુરુ મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદે કહ્યું કે બેટા તું આ મંત્રનો જપ કરજે. નારદે રસ્તો બતાવ્યો. કહ્યું કે બેટા તું યમુનાજીના કિનારે જા, શ્રી યમુનાજીની કૃપાથી તને ભગવાન જલ્દી મળી જશે. મહારાણી માની કૃપા શક્તિ છે, સંયોગીની શક્તિ છે. પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપા વિના જીવ ઠાકોરજીની પાસે જઈ શકે જ નહીં. ઠાકોરજીને જો મેળવવા હોય તો પહેલા યમુનાજીને રીઝવવા પડે. માં ખુશ તો બાપનો કોઈ છૂટકો જ નથી. અને આ તો શ્રીજી બાવા છે. તમે જુઓ શ્રીજી બાવાની પાસે લાકડી છે કે નહીં? સીધા એમની પાસે ન જવાય, પરંતુ યમુનાજીની મારફત જ જવાય. કોઈ પણ જીવ યમુનાજીની શરણમાં જાય ને ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે છે. યમુનાજી ઠાકોરજીને વિનંતી કરે છે કે હજારો વર્ષથી વિખૂટો પડેલો જીવ આજે શરણે આવ્યો છે, હવે એના દોષો નહીં જોતા, ગમે તેવો પણ એને અપનાવી લેજો. આવી ભલામણ પણ યમુનાજી કરે છે, કારણ યમુનાજી દયાળુ છે. નારદે ધ્રુવને કહ્યું કે બેટા તું યમુનાના તટ પર જા. ધ્રુવ મધુવનમાં યમુનાજીના કિનારે આવ્યા. મધુવન એટલે મથુરા. આ કથા સૃષ્ટિના પ્રારંભ કાળની છે. મતલબ કે એ સમયે પણ શ્રી યમુનાજી હતા. ગંગાજીને ભગીરથ લાવ્યા, પણ યમુનાજી આદિકાળથી છે અને મથુરા પણ આદિકાળથી છે. મથુરા લીલા સ્થળી છે, નિત્ય છે. ધ્રુવ યમુના કિનારે આવ્યા. પહેલે મહિને માત્ર બોર ખાઈને તપ કર્યું. સતત બોર ખાઈને તપ ખાનારને છે ને ખાંસી થાય, છતાં ધ્રુવે 1 મહિનો સતત બોર ખાધા પણ એમને ખાંસી નથી થઈ. કારણ બોરના ઝાડ યમુનાજીના કિનારા પર હતા. બોરનો સ્વભાવ ખાંસી કરવાનો છે, પરંતુ યમુનાજીના સાનિધ્યમાં રહેનારનો સ્વભાવ સુધરે છે. બોરના ઝાડ યમુનાજીના સાનિધ્યમાં હતા, એ કારણે એમનો ખાંસી કરવાનો સ્વભાવ જતો રહ્યો. તેથી ધ્રુવને ખાંસી ન થઈ. જો બોર વૃક્ષનો સ્વભાવ સુધરે તો આપણો કેમ ના સુધરે? એક બહેને શાસ્ત્રીજીને કહ્યું કે મારા સાસુ યમુનાષ્ટકના રોજ 41 પાઠ કરે છે, છતાં પણ એમનો સ્વભાવ બગડતો જાય છે, સુધરતો જ નથી. તો તમારા યમુનાષ્ટકનો પ્રભાવ ઘટી તો નથી ગયો ને? શાસ્ત્રીજી કહે છે કે ના, એવું તો ના બને. યમુનાષ્ટકમાં બતાવેલી ફલશ્રુતિ કેમ મળતી નથી? તો કે જે રીતે પાઠ કરવા જોઈએ ને એ રીતે આપણે કરતા નથી. યમુનાષ્ટકનો પાઠ ખૂબ જ શાંતિથી કરવો જોઈએ અને અર્થને સમજીને કરવો જોઈએ. એક જગ્યાએ બધા બહેનો જમા થયા હતા અને યમુનાષ્ટકના 41 પાઠનો કાર્યક્રમ રાખ્યો. શાસ્ત્રીજીને કહ્યું કે તમે આવજો અને યમુનાષ્ટક ઉપર અમને થોડું સમજાવજો. શાસ્ત્રીજી ગયા ને જોયું કે બધા યમુનાષ્ટકનો પાઠ એટલી ઝડપથી બોલતા હતા કે એનો ભાવાર્થ તો ઠીક, પણ એના શબ્દ પણ સમજાય નહીં કે સ્પષ્ટ સંભળાય નહીં. શાસ્ત્રીજી કહે છે કે આટલી ઉતાવળ કેમ? તો કે આટલી ઝડપ ન રાખીએ તો 41 પાઠ ક્યારે પૂરા થાય? પૂજ્ય ગોસ્વામી બાલક શ્રી ધ્રુમિલ કુમારજીના માતૃશ્રીએ વડોદરામાં સર્વોત્તમ સ્ત્રોતના પાઠ રાખ્યા. ત્યાં ઘણા લોકો ભેગા થયા. એ બધા ખૂબ જ ઝડપથી વાંચે. સર્વોત્તમ સ્ત્રોતમાં મહાપ્રભુજીનું એક નામ છે, દૈવો દ્વાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાતિનાશન. આ શ્લોક ઝડપથી બોલતા એવું સંભળાય કે દીવો ધર્યો પ્રેતના હાથમાં. શાસ્ત્રીજી વિચારે છે કે આમાં દીવો ક્યાંથી આવ્યો, પ્રેત ક્યાંથી આવ્યું, પણ જથ્થાબંધ પાઠમાં આવું બધું ચાલતું હોય છે. આ સાચી વાત છે હો. પાઠ કરો ને તો શાંતિથી કરો. 41 પાઠ કરવાની કોઈ જરૂર નથી. ફક્ત એક જ કરો, પણ ભાવથી કરો.
તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીની તરંગો જે છે ને એ મહારાણીજીની ભુજાઓ છે, અને જલમાં જે ભમરીઓ થાય છે એ મહારાણીજીના કંકણ છે. કિનારા પર જે દેખાય છે એ ચળકતી રેતી નથી, એ મહારાણીજીના કંગનમાંથી ખરી પડેલા મોતી છે. અને કિનારા શું છે? નિતંબતટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. કિનારા છે મહારાણીજીના નિતંબ છે, ત્યાંના મોર પોપટ હંસ નથી, એ જ્ઞાનીઓ અને ભક્તો છે. આવા ભાવથી યમનાષ્ટકનો પાઠ કરો, તેમાં બતાવેલી ફલશ્રુતિ અવશ્ય પ્રાપ્ત થશે. એના અર્થના અનુસંધાન સાથે પાઠ કરો. કિશોરીબાઈ રોજ ફક્ત યમનાષ્ટકની એક જ લીટી બોલતા હતા. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. આખું યમનાષ્ટક નહીં, ફક્ત એક લીટી બોલતા, છતાં એમને પરમ ફળ મળ્યું. ધ્રુવજીએ બીજા મહિને બોર ખાવાના પણ બંધ કર્યા અને સૂકા પાંદડા ખાઈને તપ કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. ધ્રુવે ત્રીજા મહિને પાંદડા પણ બંધ કર્યા, માત્ર યમુનાજીનું પાણી પીએ છે. કોઈને પ્રશ્ન થાય કે ખાય નહીં તો મરી નહીં જાય? ના, ધ્રુવને મૃત્યુનો ડર નથી, કારણ કે યમુના પાન કરે છે. ન જાતુ યમ યાતના ભવૃતિ તે પયપાન. યમનાષ્ટકમાં લખ્યું છે કે યમુના જળનું પાન કરે ને એને મૃત્યુનો ડર નથી. ધ્રુવે ચોથા મહિને તો શ્વાસને રોક્યા છે, ચરણ પર ચરણ ચડાવીને બોલે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5 વર્ષના નાનકડા બાળકે એવી કઠોર સાધના કરી કે આજે તો વૈકુંઠના નારાયણ ડોલી ઉઠ્યા. ભગવાન ધ્રુવના દર્શન કરવા માટે વૈકુંઠથી આવ્યા છે. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, એક માથાવાળો કોઈને જલ્દી ઝૂકતો નથી. આ ભગવાન તો 1000 માથાવાળા છે, છતાં ધ્રુવની આગળ ઝૂકી ગયા. ક્યાં ઝૂક્યા છે? તો કે ભક્તિની આગળ ઝૂક્યા છે. નિયમ એવો છે કે નાનો હોય ને એ મોટા પાસે જાય. અહીં તો મોટો નાના પાસે આવ્યો છે, ઉલટી ગંગા વહી છે. ઈશ્વર તો કેટલા મોટા, પરંતુ ભગવાન કહે છે કે મારાથી મારો ભક્ત મોટો છે. રામ તે અધિક રામ કર દાસા. ભગવાન કહે છે કે મારા ભક્તો મારાથી અધિક છે, હું સામે ચાલીને ભક્તના ઘરે જાઉં છું. ધ્રુવજી ઉપર આ પુષ્ટિ કૃપા છે. ભગવાન ખુદ પોતાનું ધામ છોડી ધ્રુવના દર્શન માટે મધુવનમાં પધાર્યા છે. એક સંત એવો અર્થ કરે છે કે ભગવાન ધ્રુવજી પાસે આવ્યા ને ત્યારે 1000 માથા લઈને પધાર્યા છે. હું એ પૂછ્યું કે તમે 1000 માથા સાથે ધ્રુવ પાસે કેમ જાઓ છો? ભગવાને કહ્યું કે હું એક માથું લઈને જાઉં ને તો ફક્ત 2 આંખથી ધ્રુવના દર્શન થાય, એટલે 1000 માથા સાથે આવ્યો છું, તેથી 2000 આંખોથી ધ્રુવજીના દર્શન થાય. મધુવન શું છે? તો કે ભગવાનના દુશ્મનનું ઘર છે. ભગવાનનું એક નામ મધુસૂદન છે. મધુ દૈત્ય ભગવાનનો દુશ્મન હતો. એ આ વનમાં રહેતો હતો. ધ્રુવે દુશ્મનના ઘરમાં રહી તપ કર્યું છે. ભગવાન કહે છે કે મારો ભક્ત મારા દુશ્મનના ઘરમાં બેઠો હોય ને તો પણ હું દુશ્મનના ઘરમાં જઈ અને મારા ભક્તને કૃતાર્થ કરું છું. મધુવનમાં ધ્રુવજી મહારાજને પહેલા હૃદયમાં ભગવાનના દર્શન થયા. ભગવાન સ્વયં ધ્રુવની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે ઊભા છે, પરંતુ ધ્રુવ મહારાજ આંખ ઉગાડતા નથી, કારણ કે એમને અંદર આનંદ મળતો હતો. આંખ શું કામ ખોલે? ભગવાને અંદરનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું, એટલે ધ્રુવને અંદરના દર્શન બંધ થયા અને દર્શન માટે આકુળ વ્યાકુળ બન્યા, એટલે આંખ ખોલી સામે ચતુર્ભુજ સ્વરૂપના ધ્રુવને દર્શન થયા.
ધ્રુવ દર્શન કરે છે એને તૃપ્તિ થતી નથી. એને એવું થયું કે આ ભગવાનને હું પી જાઉં. એના નાકને થયું કે હું સૂંઘ્યા જ કરું. ભગવાનના શ્રીઅંગમાંથી કમળની સુગંધ નીકળતી હતી. કાન ભગવાનની મીઠી વાણી સાંભળવા અધીરા બન્યા. હાથ દોડીને ભેટી પડવા ફરકવા લાગ્યા. મસ્તકને થયું કે ભગવાનના ચરણોમાં ઝૂકી પડું. જીભને સ્તુતિ કરવાની ઉતાવળ થઈ ગઈ. પગને થયું કે લાવ દોડીને પ્રભુની પ્રદક્ષિણા કરી દો. ધ્રુવની બધી ઇન્દ્રિયો લાલાચિત બની છે. ભગવાન સામે ઊભા છે. ધ્રુવને સ્તુતિ કરવી છે, પણ એને સંકોચ થઈ રહ્યો છે. કારણ કે નિશાળે તો ગયો નથી. સ્તુતિ કઈ રીતે કરું, અબૂઝ છું. ભગવાને ધ્રુવને ઉંચક્યો, છાતીએ ચાપ્યો અને કહ્યું કે બેટા, તારા બાપે તારી નફરત કરી છે, પ્રેમ નથી આપ્યો, હું તને પ્રેમ આપું છું. ધ્રુવને જોઈને ઠાકોરજી હરખાયા છે. એમના ગાલને ખેંચવા ગયા અને પ્રભુના હાથમાંના શંખનો ધ્રુવના ગાલ ઉપર સ્પર્શ થયો. ત્યારે ધ્રુવજીની જીભ પર સૂતેલા સરસ્વતી માં જાગૃત થઈ ગયા. ધ્રુવ પર ભગવાનની આ પુષ્ટિ કૃપા છે. નિશાળે જઈને વિદ્યા પ્રાપ્ત કરે ને એ મર્યાદા માર્ગ છે. પરંતુ ધ્રુવજીને ભગવાને વેદ ઉપનિષદનું જ્ઞાન આપી દીધું. જ્યાં શાસ્ત્ર મર્યાદા તૂટે ને એ પુષ્ટિ છે. વેદ ભણવાનો અધિકાર યજ્ઞોપવિત સંસ્કાર થયા હોય ને એને છે, એમ શાસ્ત્ર કહે છે. પણ ધ્રુવને તો યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી, છતાં પણ વેદ ઉપનિષદનું જ્ઞાન આપ્યું એ શાસ્ત્રની મર્યાદા તોડીને આપ્યું છે. આ પુષ્ટિ કૃપા છે. ઠાકોરજીનો શંખ ગાલ ઉપર અડતાની સાથે ધ્રુવની સરસ્વતી જાગૃત થઈ. શ્રી મહાપ્રભુજી લખે છે કે ઠાકોરજીના હાથનો શંખ એ વેદાત્મક છે. પુષ્ટિ માર્ગમાં શંખ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ઠાકોરજીના હાથનું સુદર્શન ચક્ર એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે છે. કમળ જે છે એ સ્વામિનીજીના ભાવથી આવે છે અને ગદા જે છે એ કુમારિકા ગોપીઓના ભાવથી આવે છે. શંખ દ્વારા જે શાસ્ત્રોનું જ્ઞાન મળ્યું ને એ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. આ સત્રને આજે આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે મંગળવારે બપોરે 2:45 વાગે ધ્રુવજી ભગવાનની જે સ્તુતિ કરે છે ત્યાંથી આપણે આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.